હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? તો મિત્રો આપણી ચેનલ જીકે રસ્સુ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વિશ્વને લગતા કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો, જે તમને આવનારી યુપીએસસી, જીપીએસસી કે કોઈ પણ પરીક્ષામાં મોસ્ટ એવા જરૂરી, ઉપયોગી અને કામ લાગે એવા છે મિત્રો. તો આપણી ચેનલ રસ્સુ ગુજરાતીને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલો બેલ આઇકોનને જરૂર ક્લિક કરશો મિત્રો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળતી રહે મિત્રો. તો મિત્રો વધારે સમય ના બગાડીશું ને આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો પ્રશ્ન નંબર 1 છે આપણો કે વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે મિત્રો? વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે મિત્રો? તો એ ખંડ છે એશિયા ખંડ છે મિત્રો. કયો છે? ઓપ્શન સી આપણો જવાબ છે એશિયા ખંડ. વાત કરીશું આપણે નેક્સ્ટ પ્રશ્નની. તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે વિશ્વનું સૌથી મોટું મહાસાગર કયું છે મિત્રો? કયું મહાસાગર છે મિત્રો વિશ્વનું સૌથી મોટું? તો એ છે આપણું પેસિફિક મહાસાગર મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ રહેશે મિત્રો. આગળ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો આપણો 3જા નંબરનો પ્રશ્ન છે કે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો? કઈ છે મિત્રો? તો એ છે નાઇલ નદી મિત્રો. વિશ્વની સૌથી લાંબી નદી એ નાઇલ છે. ઓપ્શન બી આપણો જવાબ છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે મિત્રો? કયું છે મિત્રો? તો માઉન્ટ એવરેસ્ટ છે મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ છે માઉન્ટ એવરેસ્ટ છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો વિશ્વનો સૌથી મોટો દેશ ક્ષેત્રફળ મુજબ કયો છે મિત્રો? કયો છે મિત્રો? રશિયા છે મિત્રો. રશિયા. ઓપ્શન ડી આપણો જવાબ રહેશે મિત્રો, રશિયા. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે મિત્રો? તો એ ભારત છે મિત્રો. ઓપ્શન એ આપણો જવાબ રહેશે મિત્રો. મિત્રો દરેક પ્રશ્નોમાં તમને 2 થી 3 સેકન્ડનો ટાઈમ એટલા માટે આપવામાં આવે છે કે મિત્રો તમે પણ જોડે જોડે જવાબ આપી શકો મિત્રો. આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે મિત્રો? વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે મિત્રો? તો એ છે વેટિકન સિટી મિત્રો. કયો છે? વેટિકન સિટી. ઓપ્શન સી આપણો જવાબ છે મિત્રો, વેટિકન સિટી. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા UNOની સ્થાપના ક્યારે થઈ મિત્રો? ક્યારે થઈ હતી? તો 1945માં થઈ હતી મિત્રો. ઓપ્શન બી આપણો જવાબ છે 1945 મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે UNOનું મુખ્યાલય ક્યાં આવેલું છે મિત્રો? ક્યાં આવેલું છે મિત્રો? તો ન્યૂયોર્કમાં આવેલું છે મિત્રો. ઓપ્શન ડી આપણો જવાબ છે ન્યૂયોર્ક. ઓપ્શન ડી છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો વિશ્વનું સૌથી ગરમ ગ્રહ કયો છે મિત્રો? કયો ગ્રહ છે મિત્રો વિશ્વનો સૌથી ગરમ ગ્રહ? તો મિત્રો એ છે શુક્ર ગ્રહ મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ છે શુક્ર ગ્રહ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો વિશ્વનું સૌથી ઠંડુ સ્થાન કયું છે મિત્રો? કયું છે મિત્રો? તો એ છે અંટાર્કટિકા મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ છે અંટાર્કટિકા મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે વિશ્વની સૌથી મોટું રણ કયું છે મિત્રો? કયું રણ છે મિત્રો વિશ્વનું સૌથી મોટું રણ? સહારા મિત્રો. કયું છે? સહારા. ઓપ્શન એ આપણો જવાબ છે સહારા. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો વિશ્વનો સૌથી ઊંડો સમુદ્ર ખાડો કયો છે મિત્રો? સમુદ્રી ખાડો કયો છે મિત્રો વિશ્વનો સૌથી ઊંડો સમુદ્રી ખાડો? તો એ છે મરિયાના ટ્રેચ. મરિયાના ટ્રેચ છે ને મિત્રો, એ વિશ્વનો સૌથી ઊંડો ખાડો છે મિત્રો. ઓપ્શન બી આપણો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે વિશ્વનું સૌથી મોટું ટાપુ કયું છે મિત્રો? કયું છે મિત્રો? ગ્રીનલેન્ડ મિત્રો. ઓપ્શન સી આપણો જવાબ છે ગ્રીનલેન્ડ.
નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે વિશ્વનો સૌથી વધુ બોલાતો ભાષા કયો છે મિત્રો? વિશ્વની સૌથી મોટી બોલાતી ભાષા કઈ છે મિત્રો? તો માન્ડરીન ચાઇનીઝ મિત્રો, માન્ડરીન ચાઇનીઝ, ઓપ્શન ડી આપણો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું તો મિત્રો યુરોપની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો? વોલ્ગા મિત્રો, કઈ છે? વોલ્ગા, ઓપ્શન બી આપણો જવાબ છે વોલ્ગા. 17મો પ્રશ્ન છે મિત્રો કે વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે મિત્રો? વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે મિત્રો? મોનાલોઆ, કયો છે મિત્રો? મોનાલોઆ, ઓપ્શન સી આપણો જવાબ છે મોનાલોઆ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી વધુ દેશો ધરાવતો ખંડ કયો છે મિત્રો? આફ્રિકા ખંડ છે મિત્રો. કયો છે? આફ્રિકા ખંડ છે, ઓપ્શન સી આપણો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું તો મિત્રો વિશ્વનો સૌથી મોટો ધર્મ કયો છે? તો મિત્રો ખ્રિસ્તી ધર્મ છે મિત્રો, ઓપ્શન સી આપણો જવાબ છે ખ્રિસ્તી ધર્મ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું તો મિત્રો વિશ્વમાં સૌથી લાંબી દિવાલ કઈ છે મિત્રો? તો ચીનની મહાન દિવાલ છે મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે ચીનની મહાન દિવાલ. મિત્રો આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. થેન્ક યુ.